શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય મિની બ્લોગ. ફ્રેન્ડ્સ, આજે ચૈત્ર નવરાત્રિનું પહેલું નોરતું છે અને આજે છે ગુડી પડવો. તો મારા તરફથી ગુડી પડવાની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? મજામાં? મજામાં એકદમ બરોબર. તો ફ્રેન્ડ્સ, એક વાત કહેવી હતી. હમણાં યુદ્ધ ચાલી રહ્યું છે તો ગેસની લાઈન કે જે પણ હોય બોટલ એ બધા મોંઘા થઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, એ જ કહેવું હતું કે આપણે સંભાળીને વાપરીએ તો આપણા જ માટે સારું છે. આ યુદ્ધ તો કેટલા દિવસ ચાલશે એ શું ખબર તમને ને આપણને, હે ને? સાચી વાત ને, હે ને મમ્મી? સાચી વાત. સંભાળીને કરવું એ જ સારું ને. હા, સંભાળીને વાપરવાના, આમ બધું ખપે એ વસ્તુ કરવાની ને. હા, એ જ. હજી કેવો સમય આવશે આપણને શું ખબર છે. ભગવાન કરે બધું સારું થઈ જાય, યુદ્ધે ખતમ થઈ જાય. હા, ત્યાં પણ બધું સારું થઈ જાય. ના થતી એ જ પ્રાર્થના કરીએ કે જલ્દી ખતમ થાય, બધાને બુદ્ધિ દે ને ખતમ થઈ જાય. અમારા સામે બિલ્ડિંગ લાઈન ચાલુ છે, ત્યાં પણ માણસોને હવે ચૂલાઓ ચાલુ થઈ ગયા છે. હું તમને જરા દેખાડો. તમે જોઈ શકો છો કે ત્યાં સામે ચૂલાઓ ચાલુ છે ને માણસો એના પર જમવાનું બનાવી રહ્યા છે. મને તો ખબર છે કે તમે બધાને પણ ખબર છે, પણ આ તો એમ થયું કે જરાક વિડીયો બનાવું એના માટે કરીને. હમણાં બહુ મહામારી ચાલુ છે ગેસની લાઈન માટે ને ગેસના બોટલ માટે. હવે તો ઇલેક્ટ્રિક ચોલાય મોંઘા મળે છે એના માટે કરીને. એ નથી મળતા માર્કેટમાં. હા, એની પણ શોર્ટેજ થઈ ગઈ છે, એટલે તમે વિચારી લેજો એ પ્રમાણે. તો બસ મારે એ જ કહેવું હતું. તો મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.